દરેક સમાજના લોકો સ્વાગત કરવા તૈયાર છે અને પોલીસની કામગીરી જે કહેવાય કે બંદોબસ્ત એ જડબાતોડ બંદોબસ્ત છે અને દરેક વ્યક્તિઓને અહીંયા ઉલ્લાસથી સ્વાગત કરી રહ્યા છે અને દરેક મંડળને જે ગણેશજીના મંડળને હું એમનું સ્વાગત કરું છું અને દર વર્ષે કરતા રહીશ। આ વખતે 77મા વર્ષમાં વિસર્જન છે જે આન બાન શાન સાથે અમે કરી રહી છે જે ડીજે છે કઈ વખતે સુંદર છે જે શિવાજી મહારાજના માહોલ એક નાટક મૂકેલું છે એ નાટક ચાલુ કરીને જે ગણપતિની ભક્તિ છે એ બાધા છે જે અમારો લેડીઝો જે રાખેલી છે એ બાધા પૂરીને વિસર્જન આજે અમે શરૂ કરવાના છે અને પોલીસ તંત્ર મેં ખૂબ સત્તા મળ્યો છે। મુસ્લિમ સમાજ ખૂબ સાથ હતા છે એ મુસ્લિમ સમાજને તાકાત જે આગેવાનો છે અલગ અલગ જગ્યાએ અમારું સ્વાગત કરવાના છે। ગુજરાતમાં વડોદરા શહેરના ગણેશ ઉત્સવ એ વખણાય છે એ જ પ્રમાણે વડોદરા શહેરમાં જૂની ગઢી યુવક મંડળના જે ગણેશ ઉત્સવ છે વર્ષોની પરંપરા અનુસાર ખૂબ જ વખણાય છે। આજે પણ 7મા દિવસે જ્યારે શ્રીજીનું વિસર્જન થવાનું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે આખા વડોદરા શહેરમાંથી પણ વડોદરાના બહારથી પણ શ્રીજીના ભક્તો બધા આવ્યા છે। આજના દિવસે આપના માધ્યમથી તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેની સાથે સાથે આપણે ભગવાન ગણેશજી પાસે વરદાન માગીએ કે વડોદરા શહેરનું જનજીવન રાબેતા જલ્દી થાય એ જ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ।